નમસ્તે બેટા, 12મા ધોરણની અંદર આપણો રાસાયણિક ગતિકી પાઠ ચાલી રહ્યો છે અને આજે જે આપણે લેવાનું છે એ 3 કે 4 માર્કનો પ્રશ્ન પૂછાય એવો શૂન્ય ક્રમની પ્રક્રિયા પણ સંકલિત વેગ સમીકરણ એ લેવાનું છે. પણ એની પહેલાં થોડું આપણે રિવિઝન કરી લઈએ. જો પાત્રની અંદર તમારી રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ પદાર્થ તમારો મૂળભૂત પ્રક્રિયક છે. ઓકે, સમયની સાપેક્ષે સાંદ્રતા શું થશે? એની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જશે અને બીની સાંદ્રતા એટલે કે નિપજ તમારી છે એની સાંદ્રતા શું થશે? વધતી જશે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમારે શોધવો હોય ને તો બે જ વસ્તુ બેટા આવે. એક કયો? સમય અને બીજું સાંદ્રતા. હવે પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાપેક્ષે ઘટે છે, નિપજની સાંદ્રતા સમયની સાપેક્ષે વધે છે. તમે કોઈ પણનું પૃથ્થકરણ કરીને એ પાત્રમાં થતી રાસાયણિક પ્રક્રિયાનો વેગ શોધી શકો. ઓકે, પણ આપણે એના પછી આગળ જઈને બે આલેખ પણ જોયા હતા. પ્રક્રિયકની સાંદ્રતાનો આલેખ આમ આવ્યો તો સમયની સાપેક્ષે ઘટે છે, નિપજ સાંદ્રતાનો આલેખ આમ આવ્યો તો ખબર છે નિપજ સાંદ્રતા સમયની સાપેક્ષે વધે છે. આ બધું વસ્તુ આપણે જોઈ હતી. પણ છેલ્લે કઈ જગ્યાએ વૈજ્ઞાનિકો આપણને લાવીને મૂકી દીધા કે જો ભાઈ, પ્રક્રિયા તમારે કરી અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ માપવો હોય અને પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકોની સાંદ્રતા એની ઉપર રાસાયણિક પ્રક્રિયાનો વેગનો આધાર રાખે છે. એ આપણને ખબર છે, કારણ કે 5 પરિબળો છે. ખબર છે ને? પી, ટી, સી ઉદ્દીપક અને પ્રક્રિયકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. આ બધા કયા પરિબળો છે? એ રાસાયણિક પ્રક્રિયા જે પાત્રમાં થઈ રહી છે ને એનો વેગ વધારે કે ઓછો કેટલો થશે ને એની ઉપર આધારિત છે, જે ઓલરેડી આપણે આગળના વિડીયો લેક્ચરમાં કહેલું. એટલે તમને બેટા કોઈ નાનો પ્રશ્ન પૂછે કે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો કયા તો કે તાપમાન છે, દબાણ છે, ઉદ્દીપકનું ક્ષેત્રફળ છે, પદાર્થની સંપર્ક ઉદ્દીપક છે, પદાર્થની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. એટલે યાદ રાખવાની મેટ્રિક કેવી આવી હતી? પી, ટી, સી ઉદ્દીપક અને ઉદ્દીપકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. એટલે કે દબાણ, તાપમાન, આ બધી વસ્તુ ટૂંકમાં મેં તમને આની પહેલાં વિડીયો લેક્ચરમાં કહી દીધી. ચાલો એની ઉપર વધારે ડિસ્કશન ન કરીએ, પણ ખાસ મારે વસ્તુ એ કહેવાની છે કે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર જો રાસાયણિક પ્રક્રિયાનો વેગનો આધાર હોય તો પ્રક્રિયકો તમારા હાથમાં છે. તમે વધારી શકો ને ઘટાડી શકો ને રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો છે ને તમે નક્કી કરી શકો. એટલા માટે હવે પછી શું થયું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ફક્ત કોને અનુસંધાને નક્કી કરવાનું થયું? પ્રક્રિયકોની સાંદ્રતાને અનુલક્ષીને. અને એ જે વેગ છે એને તમે વ્યક્ત કર્યો એટલે એ વેગને અભિવ્યક્તિ પણ કહી શકાય. ખબર છે કે ને? પછી વેગ નિયમ પણ કહી શકાય, વેગની રજૂઆત પણ કહી શકાય. તમે વેગની રજૂઆત કઈ રીતે કરી તો કે અમે પ્રક્રિયકોની સાંદ્રતાને અનુલક્ષીને. તમે વેગની અભિવ્યક્તિ કઈ રીતે કરી તો કે પ્રક્રિયકોની સાંદ્રતાને અનુલક્ષીને. તમે વેગ નિયમ કઈ રીતે આપ્યો તો કે પ્રક્રિયકની સાંદ્રતાને અનુલક્ષીને. એટલે પ્રક્રિયકની સાંદ્રતાને અનુલક્ષીને રાસાયણિક પ્રક્રિયાના વેગને નક્કી કરવાની રીતને કે બાબતને આપણે નામ શું આપ્યું? 3 નામ આપ્યા: વેગ અભિવ્યક્તિ, વેગ નિયમ અને વેગ રજૂઆત. અને એના ઉપરથી પછી સપ્રમાણતા અચળાંક દાખલ કર્યો. એ હતો કે જેને સપ્રમાણતા અચળાંક પણ કહી શકાય અને વેગ અચળાંક પણ કહી શકાય. અને આખું જે સમીકરણ મળ્યું એમાં સાંદ્રતાની ઉપરના ભાગમાં અજ્ઞાત પદો આવ્યા હતા, જેને કહેતા હતા આપણે પ્રક્રિયકની સાપેક્ષે પ્રક્રિયાક્રમ. જો એવું લાસ્ટ મેં કહ્યું હતું એ વસ્તુ કહું છું ફરીથી પાછો. એ બી અને પછી નિપજ. હવે તમારે અહીંયા કોણ મળે છે એ ક્યાં જોવાનું? તમારે આની સાંદ્રતા જોવાની છે ને. પ્રક્રિયકો પાત્રમાં રહેલા છે એના તત્વયોગમિતિ ગુણાંક આના એ છે, આના બી છે, એટલે આના 5 મોલ છે, આના 3 મોલ છે. સમજો. પછી વેગ તમે કરો છો, વેગ કોને અનુલક્ષીને કરવો પડશે? હવે પ્રક્રિયકોને અનુલક્ષીને જ કરવો પડશે. વેગ બરાબર સપ્રમાણતા અચળાંક અથવા વેગ અચળાંક. અને પ્રક્રિયક એ છે એની સાંદ્રતા અને બીની સાંદ્રતા. આની ઉપર એક્સ આવે, આની ઉપર વાય આવે. આ એક શું છે? અંદર સંકળાયેલો પ્રક્રિયક છે ને એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ. અને બી શું છે? આ વાય શું છે? એ બી અંદર સંકળાયેલો છે એની સાપેક્ષે એનો પ્રક્રિયાક્રમ. અને લાસ્ટ મેં કહ્યું હતું બેટા, જો એક્સ અને વાયને તત્વયુગ્મિતિ ગુણાંક સ્મોલ એ અને સ્મોલ બી સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી. એ સમાન હોઈ પણ શકે ને સમાન ન પણ હોઈ શકે. એટલે કે આ વેલ્યુ એક્સ અને વાયની વેલ્યુ ઓલવેઝ હંમેશા પ્રાયોગિક રીતે જ મેળવી શકાય. એટલે પ્રયોગ કરીને જ મેળવી શકાય, કોઈ દિવસ સૈદ્ધાંતિક રીતે મેળવી શકાતી નથી.
ઓકે, આ થઈ ગયું આપણું વિકલન વેગ સમીકરણ. અને આ એક્સ અને વાયનો સંપૂર્ણ ટોટલ સરવાળો કરો, એક્સ પ્લસ વાય જે પણ આવશે એ શું કરશે, આ પ્રક્રિયા જે પાત્રમાં થઈ રહી છે ને એ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કહેવાય. એટલે પ્રક્રિયાક્રમની વ્યાખ્યા તમને પૂછે તમે શું કહેવાના, રાસાયણિક પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો છે એની સાંદ્રતા તમે વિકલન વેગ સમીકરણ અંદર મૂકી છે કે નહીં? તો આખું સમીકરણ વિકલન વેગ સમીકરણ છે. એ વિકલન વેગ સમીકરણમાં સાંદ્રતા દર્શાવતા પદના ઘાત, આ પદ છે એનો ઘાત, પદ છે એનો ઘાત, ઘાતનો સરવાળો આપેલ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ ગણાય. આમાં એક્સ છે એને અનુલક્ષીને પ્રક્રિયાક્રમ, વાય છે એ બીને અનુલક્ષીને પ્રક્રિયાક્રમ છે. બરાબર છે? આટલે સુધી આપણે પહોંચી ગયા. પ્રક્રિયા થાય છે એનો વેગ પણ આ રીતે નક્કી કરી શકીએ છીએ. તો તમને પ્રશ્ન થાય બેટા કે સર તો પછી આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તો નક્કી કરી લીધો છે, બરાબર, તો હવે શા માટે સર મજૂરી કરાવો છો, શા માટે સંકલિત વેગ સમીકરણ તારવો છો? છોડો ને આ બધું. નહીં, એટલા માટે કે બેટા આ વેગમાં ક્યાંય ટી નથી. અરે સર ટી એટલે ટપુની શું જરૂર છે? ટપુ નહીં, ટી એટલે ટાઈમ. પ્રક્રિયા ચાલુ થઈ રહેલી છે, વેગ ચાલુ છે, પણ ચોક્કસ સમયે મારે વેગ જોઈતો હોય તો મળતો નથી. અચ્છા, એટલા માટે આપણે સંકલિત વેગ સમીકરણ લઈએ છીએ. યસ, સંકલિત વેગ સમીકરણ લેશું એટલે એમાં ટીનો ઉલ્લેખ થશે. અચ્છા સર એ કઈ રીતે લેવું? એ તમારો પ્રક્રિયાક્રમ કયો છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એનું પણ સંકલિત વેગ સમીકરણ જુદું છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એનું પણ સંકલિત વેગ સમીકરણ જુદું છે. અરે પણ સર મેળવવું કઈ રીતે? કેમ બકા, આ તારી પાસે કયું સમીકરણ છે? તો કે સર એ તો વિકલન વેગ સમીકરણ છે. ગણિતની અંદર આવે કે નહીં, વિકલનનું સંકલન કરો એટલે ઝાડ દરેન જુદું થઈ જાય સમીકરણ, વિકલન સંકલન 0 થઈ જાય. ખબર પડે છે? તો તમારે શું કરવું છે, આ વિકલન છે એનું તમે સંકલન કરો તો નવું સમીકરણ મળે. એ સમીકરણને પછી શું નામ આપશો? સંકલિત વેગ સમીકરણ. અચ્છા, તો હવે આપણે અહીંયા એક એક પ્રક્રિયાક્રમ એટલે કે પેલો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ અને પછી લેશું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ. એ આપણે લઈએ, પણ પહેલાં ફરીથી પાછું બેટા તમે આ શા માટે કરો છો? વેગ તો તમને મળી જ રહ્યો છે, શા માટે સંકલિત વેગ સમીકરણ લો છો? સર તમે તો હમણાં બોલ્યા શું? સર તમે તો કહ્યું કે એમાં પર્ટિક્યુલર ચોક્કસ સમયે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી નથી કરી શકાતો, એની મર્યાદા છે. એટલા માટે આપણે વિકલન વેગ સમીકરણમાંથી નવું સમીકરણ તારવીશું જે સમીકરણની અંદર સમયનો ઉલ્લેખ હશે. ઓકે, હવે કરીએ. ચાલો આપણે એક કોઈ કાલ્પનિક પ્રક્રિયા લઈએ કે એક પાત્રની અંદર રિએક્ટન્ટ આર છે. હવે એને છે ને હું બેટા આખું આલેખને આ અંતે બધું કરી શકું ને, એટલે આ બાજુથી ચાલુ કરો. તમે સ્ક્રીનશોટ લેવો હોય તો સારી રીતે લઈ શકો અને એક્ઝેક્ટ એ વસ્તુ તમે બોર્ડની અંદર 3 કે 4 માર્કનો પ્રશ્ન પૂછ્યો હોય ને સારામાં સારી રીતે લખી શકો એવી રીતે કરીએ. ચાલો, આપણી પાસે એક પ્રક્રિયા છે, પ્રક્રિયક આર, એમાંથી પી બને છે. પાત્રની અંદર પ્રોડક્ટમાંથી રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને છે. ઓકે, હવે આનો મારે વેગ લખવો હોય તો વેગ બરાબર, હવે તો મારે શેના અનુસંધાને લખાશે? પ્રક્રિયકની સાંદ્રતાનું લક્ષણ લખાશે કે નહીં? તો પ્રક્રિયક કોણ છે? આર છે. તો માઇનસ કેમ? સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. તો માઇનસ ડી આર અપોન ડીટી. આ પણ વેગ છે, આ પણ વેગ છે. આ સાંકેતિક ભાષા અને આ શુદ્ધ ગુજરાતી ભાષા, તામિલ ભાષામાં નથી. ઓકે, આ પણ વેગ છે ને આ પણ નિર્દેશન શેનું કરે છે? વેગનું જ કરે છે. ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા વેગ અચળાંક કે અને પ્રક્રિયકની સાંદ્રતા આર કે જેની ઉપર હું શૂન્ય મૂકીશ. શા માટે શૂન્ય મૂકીશ? કારણ કે મારે શાના માટે તારવવું છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય મારે તારવવું છે. ઓકે, શૂન્ય સંકલિત વેગ સમીકરણ તારવવું છે. ઓકે, હવે આ સમીકરણ કે જેને મારે આટલેથી જ સ્ટાર્ટ કરવું છે, આટલો ભાગ છે ને અહીંયાથી જ બેટા આગળ જવાનું છે, કશું એટલે કશું છે નહીં. ચાલો કરીએ. હવે એક તો વસ્તુ એ કે આરની ઉપર 0 મૂક્યું એટલે પદ થઈ ગયું તમારું 1, એટલે એ તો નીકળી ગયું. અચ્છા, તો હવે એવું કરીએ કે આ ડીટીને આ બાજુ લઈ જાય અને કેને પણ પેલી બાજુ લઈ જાય તો આ થાય કેવું? ડી આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ડીટી. આવું થયું. અચ્છા, તમારે કયું સમીકરણ મેળવવું છે? સર અમારે સંકલિત વેગ સમીકરણ મેળવવું છે. તો કરને બેટા, સંકલન કરને.
એમ હા સંકલન કર. તો આનું આપણે સંકલન કરીએ. લિમિટ હોય 0 થી t એટલે કે 0 થી શરૂઆત સાંદ્રતા અંતિમ સાંદ્રતા. એવી રીતે આનું પણ સંકલન કરીએ 0 સમયથી t સમયે સંકલન કરીએ. હું લિમિટ લખતો નથી, ડાયરેક્ટ સંકલન કરીએ. તો અહીંયા શું કરીશું આપણે? અચ્છા, આને આપણે કરતા પહેલાં અહીંયા સાદી રીતે લખીએ. પહેલાં સંકલન કરતા. ઓકે, કરીએ. ચાલો, સંકલન dr ઇઝ ઇક્વલ ટુ -k સંકલન dt. હવે આનું સંકલન શું થાય એ આપણને ખબર છે. r ઇઝ ઇક્વલ ટુ -k અને dt નું સંકલન શું થશે? dt નું સંકલન t પ્લસ સી. જ્યાં સી શું છે? સંકલન અચળાંક. એ લખવું પડે બેટા. જ્યાં સી બરાબર સંકલન અચળાંક. અચ્છા, હવે બીજી વસ્તુ, એનું મૂલ્ય t બરાબર 0 સમય ઉપર આધાર રાખે. તમારે c નું મૂલ્ય શોધવું હોય તો t બરાબર 0 લેવો. પણ બેટા જુઓ, t બરાબર તમે 0 લો ને એટલે પાત્રની અંદર t બરાબર 0, એનો મતલબ શું? પાત્ર લીધું અને હજી 0 સમય એટલે પ્રક્રિયા સ્ટાર્ટ જ નથી કરી. એનું કહેતો ખાલી ફક્ત અંદર પ્રક્રિયકો નાખ્યા એટલે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા હોય. ઓકે, કારણ કે પ્રક્રિયા જ આગળ વધી હતી. t બરાબર શું કરો તમે? 0 કરો છો. એટલે અહીંયા પછી આગળ લખવું પડે. c ના મૂલ્ય શોધવા માટે આપણે શું કરશું? c બરાબર શું મળ્યું? આપણે શું કર્યું છે? સંકલન અચળાંક. પછી લખવું પડે જેનું મૂલ્ય t બરાબર 0 પર આધારિત છે. પરંતુ t બરાબર 0 ત્યારે તમે r ન લખી શકો. r ની બાજુ ઓરિજિન સાંદ્રતા લખવી પડે. કેવી? r0 એટલે ઓરિજિન, મૂળ સાંદ્રતા. કેમ? તો કે t બરાબર 0 હોય ત્યારે r બરાબર શું થાય? r0 થાય. તો એને આ સમીકરણ અંદર મૂકી દઈએ. ચાલો, તો શું થઈ ગયું? r બરાબર શું મૂકશો? r0. ઓકે, t બરાબર શું મૂકો છો? 0. અને અહીંયા k માઇનસ આ થઈ ગયું અને પ્લસ શું કરો છો? c. તો તમારો આ પદ નીકળી ગયો. તો c બરાબર શું આવ્યું? તેથી કરીને c બરાબર શું આવ્યું? r0. આવું આવ્યું કે નહીં? હવે આને આપણા આ સમીકરણની અંદર મૂકી દઈએ. આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ. એટલે આને સમીકરણ કદાચ હું 1 કહું અને આને સમીકરણ 2 કહું તો આપણે લખવું પડે શું? સમીકરણ 2 ની સમીકરણ 1 માં કિંમત મૂકતા. એટલે મારે અહીંયાથી આખું જો આમ કરું ને તો અહીં લખવું પડે શું? સમીકરણ 2 ની સમીકરણ 1 માં કિંમત મૂકતા. ઓકે, મૂકીએ. ચાલો, મૂકીએ. તો સમીકરણ છે એમાં r એવું છે. ઓકે, r ઇઝ ઇક્વલ ટુ -kt પ્લસ c બરાબર કોણ? r0. એટલે -kt તો મૂકી દઉં. -kt પ્લસ c બરાબર શું મૂકવાનું છે? r0. આ આપણું સંકલિત વેગ સમીકરણ શૂન્યક્રમની પ્રક્રિયાનું જે મેળવવાનું હતું એ મળી ગયું. ઓકે, પણ હજી દિલ થામ કે બેઠીએ બેટા. આગળ શું કરવાનું છે જોઈએ શું છે. જો હવે આનું એક આલેખ દોરવો છે. આનાથી હું આગળ સાઈડમાં જોઉં છું. એક તો હું અહીંયા શું દોરીશ? આલેખ. ઓકે, અચ્છા, બીજું આ સમીકરણ ઉપરથી અર્ધ આયુષ્ય સમય. સર, આ અર્ધ આયુષ્ય સમય શું છે? કહું બેટા શું છે કહું છું. એટલે આનાથી બીજું મારે શું તારવું છે? અર્ધ આયુષ્ય સમય. 2 વસ્તુ અહીંથી મારે ફાટા પાડવા છે. ઓકે, અને આખે આપણે લખીશું એટલે 3 કે 4 માં જે હશે બોર્ડે આપવા જ પડે. એટલું વ્યવસ્થિત કરીશું. જોઈએ. ચાલો, હવે આનું સાદુરૂપ આપું તો kt ઇઝ ઇક્વલ ટુ r0 માઇનસ r. આવું થાય કે નહીં? જો અહીં માઇનસ છે. હા, માઇનસને શું લીધો? મેં પ્લસ લીધેલો છે. ઓકે, એટલે -kt ની જગ્યાએ પ્લસ kt લીધો છે. એટલે સીધી વાત છે, r0 માઇનસ r થશે. ઓકે, હવે એની અંદર આ t હું લઉં તો થાય એવું r0 માઇનસ r અપોન k. આ સમીકરણ મળ્યું કે નહીં? અને આ સમીકરણ આપણને દાખલામાં કામ આવશે. હવે કઈ રીતે કામમાં આવે એ હું તમને બતાવું બેટા. તમને એમ કે કોઈ એક પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 5 મોલ છે. તમારે અહીંયા મૂકવાના 5 મોલ. ક્લિયર?
20 મિનિટ પછી એ સાંદ્રતા ઘટી અને 3 મોલ થાય છે. એટલે 20 મિનિટ અહીંયા આવે અને 20 મિનિટ સોરી અહીંયા 20 મિનિટ આવશે. 20 મિનિટ પછી 3 મોલ થાય તો 3 અહીંયા મૂકવે તો તમારો કે અહીંયા આવી જાય તો તમને શું મળે? એ પ્રક્રિયાનો વેગ અચળાંક મળે. કઈ પ્રક્રિયા હતી? શૂન્ય ક્રમની પ્રક્રિયા. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા શરૂઆતમાં તમને કહેલું હોય, ક્લિયર થઈ ગયું? એટલે દાખલામાં આનો ઉપયોગ થાય, પણ શૂન્ય ક્રમની પ્રક્રિયાના દાખલાઓ ઓછા હોય છે. વધુ તમારા પ્રથમ ક્રમની પ્રક્રિયાના દાખલા હોય છે કે જે આના પછી આપણે જોવાનું છે. અચ્છા, બીજું આટલું સુધી પહોંચી ગયા, કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું કે નહીં બેટા? ક્લિયર થઈ ગયું. હવે મારે અર્ધ આયુષ્ય સમય લેવો છે. હવે અર્ધ આયુષ્ય સમય એટલે શું એ સમજો. શું છે? પ્રક્રિયા પાત્રમાં તમે પ્રક્રિયકની સાંદ્રતા 50 મોલ લીધી. ઓકે, અચ્છા, પછી 50માંથી 25 થશે. તો 50માંથી 25 થવું એનો મતલબ શું? મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય, એ પ્રક્રિયાનો કહેવાય અર્ધ આયુષ્ય સમય. ક્લિયર? ખબર પડી? ઓકે, તો એનો મતલબ કે આ અર્ધ આયુષ્ય સમય મારે આ છે ને આર ન લેવાય. એ કેટલા લેવા? આર કેટલા લેવા? તો જો આની સાંદ્રતા મૂળ સાંદ્રતા R0 હોય, પ્રક્રિયા પાત્રમાં મૂળ સાંદ્રતા મારી R0 છે, મારે અર્ધ આયુષ્ય સમય લેવો છે, તો આ અત્યારે શું બતાવે છે? પૂર્ણ આયુષ્ય સમય બતાવે છે. આ ટી એ R0માંથી છેલ્લે તમારી માઇનર બચેલી R બતાવે છે. ઓકે, મારે કેવો લેવો છે? અર્ધ આયુષ્ય સમય એટલે શું લખાશે? T1/2. એ શું થયું? અર્ધ આયુષ્ય સમય. એટલે પ્રક્રિયા જે પાત્રમાં થઈ રહી છે એ પાત્રમાં તમે 50 મોલ લીધા, 50માંથી છેલ્લે સુધી જવાનું નથી, પૂરેપૂરા કરવાના નથી, ફક્ત 50માંથી 25 જ કરવાના છે. એટલે અડધી સાંદ્રતા થાય ને ત્યાર સુધીનો મારે સમય લેવો છે. તો પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં ટી ન લેતા ટી મારે 1/2 લેવો પડે. તો શું કરવું પડે? તો R0 છે એ તો મૂળ સાંદ્રતા મેં 50 મોલ ધારો કે લીધેલી હતી, બરાબર છે. હવે માઇનસ શું કરવું પડે? માઇનસ પૂર્ણ કરી નાખવા નથી, 50માંથી અડધી કરવી છે. એનો મતલબ કે જો શરૂઆતની હું R0 લેતો હોય તો મારે અહીંયા શું કરવું પડે? R0/2 અને નીચે ટી કરીશું. નીચે આપણે સોરી કે કરીશું, આ કે કરીશું. ક્લિયર થઈ ગયું? હવે સમજો. હવે એક આર આખો હતો, એમાંથી અડધો આર નીકળી ગયો કે નહીં? તો શું જવાબ શું આવે? અરે સર, એ કહેવાનું હતું એકમાંથી અડધો જાય તો અડધો આર બચે. R0 કેટલો બચે? અડધો બચે કે નહીં? તો આનો જવાબ શું હશે? T1/2 ઇઝ ઇક્વલ ટુ R0/2 કે આ આપણું આવી ગયું અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ, કે જેનાથી મિનિંગ શું મળ્યો બેટા? મહત્વનું હવે એ છે. શું મિનિંગ મળ્યો? જોજો, વિરોધાભાસ કહું છું. શૂન્ય ક્રમની પ્રક્રિયા કઈ હતી? શૂન્ય ક્રમ. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં થાય. કારણ કે આ અચળ છે, આને બેન કાઢો, સમપ્રમાણ લાગી શકે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એવું અર્થઘટન કરી શકાય: શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, એનો મતલબ જો શરૂઆતની સાંદ્રતા વધારે હશે તો અર્ધ આયુષ્ય સમય એ વધારે હશે. શરૂઆતની સાંદ્રતા ઓછી લીધી હશે તો એનો અર્ધ આયુષ્ય સમય પણ કેવો હશે? ઓછો હશે. ધ્યાન રાખજો બેટા, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે. અને હવે જે મસ્ત તમને કહું છું એ જો, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ આ શું બતાવે છે? આ શું બતાવે છે? વેગ શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવતો નથી. સર, શું વાત કરો છો તમે? હમણાં તો કહેતા હતા ધરાવે છે. અલા બેટા, એ તો અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમય એટલે પ્રક્રિયા જે પ્રણાલીમાં થઈ રહી છે એની મૂળ સાંદ્રતા 50 મોલ હતી, એમાંથી 25 મોલ થવા માટે કેટલો સમય લાગશે એના માટેની હું વાત કરું છું. કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે, પરંતુ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, એનો આ વેગ છે એ શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવતો નથી. અરે શું વાત કરો સર, આમાં તો ઉલટા સુલટું થાય. કોઈ ઉલટા સુલટું કરવાનું નથી બેટા. હું તમને દ્રષ્ટાંત આપું એટલે ખ્યાલ આવી જશે. જો, જેમ કે મારી પાસે એક પાત્રની અંદર પ્લેટિનમનો ટુકડો પડેલો છે. આવી રીતે પ્લેટિનમનો ટુકડો પડેલો છે. ઓકે, જોજો, એમાં અહીંયાથી હું એમોનિયા અંદર પાસ કરું છું. કોણ? એમોનિયા વાયુ, Na3 ગેસિયસ. તો એમોનિયા શું કરશે?
કે આની સપાટી પર અધિશોષિત થશે અને પ્લેટિનમ ઉદ્દીપક તરીકે કાર્ય કરશે. અને આની પ્રક્રિયા આખી લખવી હોય તો કઈ રીતે થાય છે મારે ચલો અહીં લખું છું. ટ્વાઇસ NH3 ગેસિયસ 1130 કેલ્વિન તાપમાન અને પ્લેટિનમ ઉદ્દીપક. આવી ગયું કે નહીં? તાપમાન મેં કેટલું રાખ્યું છે? 1100. આની ફરતે બધું તાપમાન કેટલું રાખ્યું છે? 1130. એમોનિયા જેવો અંદર જાય એટલે ધાડ વિઘટન પામી જાય. હા, એની સપાટી ઉપર વિઘટન પામી અને હાઇડ્રોજન બહાર બને. કારણ કે એમોનિયા બન્યો કે ન હોય, હેબર કાકા તમને બનાવી દીધો છે આપણને બધાને. કોનો બનેલો હોય? હાઇડ્રોજન બનેલો હોય કે તો અંદરથી શું બહાર નીકળશે? નાઇટ્રોજન નીકળશે ને બીજું કોણ નીકળશે? હાઇડ્રોજન નીકળશે. ક્લિયર? એટલે આ રાસાયણિક સમીકરણની દ્રષ્ટિએ મારે લખવું હોય તો શું કરાય? તો કે N2 ગેસિયસ પ્લસ 3H2 ગેસિયસ. અચ્છા, 3 દુને 6, 3 દુને 6, નાઇટ્રોજન 2. ઓકે. અચ્છા, આ પ્રક્રિયામાં શરૂઆતમાં વાયુરૂપ ઘટક એમોનિયા છે, તો એની સાંદ્રતા વધારો. વાયુરૂપ ઘટકની સાંદ્રતા એટલે એનું દબાણ. ઓકે, શરૂઆતમાં હું 1 બાર દબાણ આપું એટલે આની અંદર એની અધિશોષણની ઘટના થશે, વિઘટન થઈ ધાડ નીકળી જશે. પછી હું 2 બાર આપું તો અધિશોષણની ઘટના ઓર વધશે, ધાડ બહુ નીકળશે. પછી 3 બાર આપું તો ઓર વધશે, ધાડ નીકળે ચાલુ થશે. ઓકે, એનો મતલબ પ્રક્રિયકની સાંદ્રતા વધારવાથી વિઘટનનો દર પણ વધ્યો. એનો અર્થ એવો કે પ્રક્રિયકની સાંદ્રતા સાથે વિઘટનના દરનો આધાર છે. એનો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો આવા સમયે તમારો આ પ્રક્રિયાનો વેગ, એનો ક્રમ પ્રથમ ક્રમની પ્રક્રિયા ગણાય. અચ્છા, જુઓ હજી બેટા, હજી મેં પ્રથમ ક્રમ કીધી છે. અચ્છા, હવે શું કરું છું? હવે અહીંથી 5 બાર, 20 બાર, 25 બાર, 30 બાર નાખે જાઓ. પોઝિશન કેવી થાય? આની ઉપરના ભાગમાં હવે તો આખું સેચ્યુરેશન આવી ગયું. વધારે અધિશોષિત કરી શકતો નથી, ગમે એટલી પણ સાંદ્રતા વધારે આપો, હવે વધારે અધિશોષિત નથી કરી શકતો. તો વેગ કેવો થઈ જાય? અચળ. તો તમે સાંદ્રતા તો બહુ વધારી, 25 બાર, 30 બાર સાંદ્રતા વધારતા જ ગયા, વેગ ઉપર કોઈ પણ જાતનો ફેરફાર ન થયો. એટલે જે પ્રક્રિયાનો પહેલો ક્રમ, પ્રથમ ક્રમ હતો ને, એ હવે ક્રમ કેવો થઈ ગયો? શૂન્ય ક્રમ. હવે શૂન્ય ક્રમ થઈ ગયા પછી તમે એને વધારે જ રાખો, દબાણ વધારે જ રાખો, સાંદ્રતા વધારે રાખો, વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. એટલે પ્રક્રિયા કઈ હતી તમારી? શૂન્ય ક્રમની. કેમ? પ્રક્રિયકની સાંદ્રતા સાથે કોઈ વેગનો આધાર નથી. એટલે આવી ગયું કે નહીં? પ્રક્રિયાના વેગનો આધાર પ્રક્રિયકની સાંદ્રતા ઉપર ન હોય ત્યારે એ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેવો હોય? શૂન્ય હોય. એટલે કે છે અહીંયા કે શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ છે એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવતો નથી. તમે એમ કહેશો, સર શરૂઆતમાં તો તમે 1 બાર કે આધાર હતો. અરે પણ બેટા, ત્યારે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી. હું તમને ક્યારનો પ્રયોગ જોવાનું કહું છું? જ્યારે શૂન્ય ક્રમની બને ત્યારે. 5 બારે તમારી કઈ બની ગઈ હતી? શૂન્ય ક્રમની બની ગઈ હતી કે નહીં? પછી 7 બાર, 20 બાર, 25 બાર તમે આપો, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કારણ કે વિઘટન થવાનો દરમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એટલે એવા સમયે તમને વાત કરવાનું કહું છું કે જ્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયા હશે તમે ત્યારે પહેલાં કેવી હતી? પ્રથમ ક્રમ કોઈ તમે અહીં મૂકો, 1 મૂકવો પડે. હું શૂન્ય ક્રમની વાત કરું છું. ખ્યાલ આવે છે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પર્ટિક્યુલર શું જોવાનું કે પ્રક્રિયા પાત્રમાં જો શૂન્ય ક્રમની પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયકની સાંદ્રતા વધારતા જાઓ છતાં વેગમાં કોઈ ન ફેર પડે. વેગ આ નીકળી જાય ને, આમ જ જુઓ ને, આ પદ શું થાય? નીકળી જાય તો વેગ કેવો થાય? આ વેગ બતાવે છે. વેગ કેવો થઈ જાય? અચળ થઈ જાય કે નહીં? પણ એ જે પાત્રમાં થઈ રહેલી શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એની મૂળ સાંદ્રતાથી અડધી થવા માટે એટલે કે T1/2 એટલે કે અડધા આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે. શરૂઆતની સાંદ્રતા વધારે હશે તો એ પ્રમાણે T1/2 આવશે, અડધો આયુષ્ય સમય આવશે. શરૂઆતની સાંદ્રતા ઓછી હશે તો એ પ્રમાણે T1/2 આવશે. ખબર પડે છે? આમ વિરોધાભાસ છે, જોઈ લેજો બેટા. શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ છે શરૂઆતની સાંદ્રતા સ્વતંત્ર છે, પરંતુ એનો અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે.
આવી રીતે બીજું ઉદાહરણ લેવું હોય તો ગોલ્ડ છે, HI છે, ટ્વાઇસ HI, એની ગોલ્ડની સપાટી ઉપર અહીંયા કોણ ઉદ્દીપક હતો? એ ઉદ્દીપક પ્લેટિનમ, અહીંયા ગોલ્ડ છે, આમાં ગોલ્ડ મૂકી દો અને HI નાખો તો એનું વિઘટન થાય, શું થાય? H2 અને I2 ગેસિયસ આ તમને બની જાય. આ બીજું ઉદાહરણ છે. મોટા ભાગની ધાતુની સપાટી ઉપર વાયુરૂપ ઘટકનું જે વિઘટન થાય ને એ થોડી વાર પછી એ શૂન્યક્રમની પ્રક્રિયા ગણાય. સામાન્ય રીતે ઉદાહરણ બધા એના આ. ઓકે, અચ્છા, એના પછી હવે મારે જે બાકી રહ્યું છે આલેખ બતાવવો છે બેટા. આલેખ તમારે કઈ રીતે દોરવો જોજો. હવે આ આલેખ દોરવા માટે સુરેખ રેખા સમીકરણ બેટા યાદ છે? સુરેખ રેખા સમીકરણ યાદ કરો. કયું કયું કયું? બોલો બોલો કયું? હા y is equal to mx plus c, જેને કહેવાય સુરેખ રેખા સમીકરણ. એ શું મિનિંગ શું કરે છે? એ કહે છે કે y વિરુદ્ધ x નો આલેખ દોરવામાં આવે. એટલે કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવામાં આવે? y વિરુદ્ધ x નો આલેખ દોરવામાં આવે. તો તમારા ઢાળનું મૂલ્ય, ઢાળ ક્યારે મળે? રેખા સીધી આવે તો. ઓકે, ઢાળનું મૂલ્ય અહીંથી આમ શું કરો તો આ શું મળ્યું? ઢાળ. ઢાળનું મૂલ્ય કેટલું મળે? m મળે. અને જે જગ્યાએ તમારો આલેખ છેદે છે એ તમારો કહેવાય આંતરછેદ. એટલે અહીંયા કોણ મળ્યો? આંતરછેદ તમારો c મળે. ક્લિયર થઈ ગયું? આ આપણું મેથેમેટિકલ ભાષામાં મેં તમને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c કે જે સુરેખ રેખા સમીકરણ છે એમાં y વિરુદ્ધ x નો આલેખ દોરો, તમારી રેખા સુરેખ મળશે, એના ઢાળનું મૂલ્ય એ m બરાબર થશે અને જે જગ્યાએ yx ઉપર છેદશે જેને કહેવાય આંતરછેદ, એ આંતરછેદનું મૂલ્ય કેવું હશે? c હશે. ઓકે, અહીંયા શૂન્યક્રમની પ્રક્રિયા હોય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, બધામાં y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c કરો અને ડાયરેક્ટ જવાબ મેળવો. કરો છો. આને હું કહું છું y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. જોઈ લો બેટા, y એટલે કોણ? y એટલે અહીંયા કોણ આવ્યું? સાંદ્રતા. સાંદ્રતા એટલે કે r વિરુદ્ધ કોનો આલેખ? x એટલે t. અહીંયા કોણ આવી ગયું? t. સમય. જો બેટા આવી ગયું ને? પાત્રમાં પ્રક્રિયા થતી હોય, તમારે વેગ જોવો હોય, વિચારો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જોતો હોય તો સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતા શું થવાની છે? ઘટવાની છે કે નહીં? તો વેગ જોઈતો હોય તમારે બે વચ્ચેનો આ પરિબળો મળે. રીડિંગ તમને કોના મળે? સમય અને સાંદ્રતા. બે જ મળે કે નહીં? તો આવી ગયું છો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. આવી ગયો કે નહીં? આવી ગયો કે નહીં? કારણ કે તમે શું કરો છો? અમે દ્રાવણો કરો છો ને વિદ્યુત રસાયણ કરી. વિદ્યુત રસાયણ? અરે ભાઈ, તમે રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે પ્રયોગ કરી રહ્યા છો. અરે વેગ વિશે પ્રયોગ કરતા હોય ને બેટા ત્યારે સમયની સાપેક્ષે સાંદ્રતા જ લેવી પડે. અને એમાંય પણ આપણે હવે પ્રક્રિયકની સાંદ્રતા લીધી છે, નિપજો તો કાઢી નાખી છે. તો કોના વિરુદ્ધ આલેખ આવી ગયો છો? સાંદ્રતા વિરુદ્ધ સમય આવી ગયો. કોની સાંદ્રતા લીધી છે? પ્રક્રિયક. અચ્છા સર, પ્રક્રિયા અમે લીધી હતી આગળ ત્યારે આલેખ આમ આવતો હતો, તો એ જ આવ્યો. જો સમયની સાપેક્ષે પ્રક્રિયા થતા શું થાય? ઘટે કે નહીં? હજી તમે જુઓ જાદુ. આ શું છે? c, આંતરછેદ. અને જ્યાં ટચ થો ત્યાં કોણ આવ્યું? r0. આ c એટલે કોણ? r0. r0 એટલે શું? મૂળ સાંદ્રતા. આવી ગયું ને? અહીંથી આમ કરીને આમ કરતા હતા પાઠના સ્ટાર્ટિંગમાં, ખબર છે? અહીંયા મૂળ સાંદ્રતા આવી ગઈ છે. r0 મૂળ સાંદ્રતા. સમય નીચે છે, સમય આગળ જતો જાય તો મૂળ સાંદ્રતાનું મૂલ્ય રેખીય રીતે સુરેખ રીતે ઘટે છે કે નહીં? તો ઢાળનું મૂલ્ય શું? ઢાળ બરાબર કોણ આવ્યો? -k. ઢાળ બરાબર -k. આલેખ તમારો રાડની ઉપરથી નીચે તરફ છે, ઢાળ કેવો આવ્યો? -k. આવી ગયો નીચે તરફ એટલે ઢાળ થયો -k. ક્લિયર? આમ તમારે આ જ્યારે પણ દર્શાવવાનું થાય, આલેખ દોરવાનો થાય ત્યારે આપેલ સંકલિત સમીકરણની અંદર સીધું કાંઈ નહીં કરવાનું. શું કરવું? આ સમીકરણ મળી ગયું એને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવી દો. અચ્છા, પછી y વિરુદ્ધ x નો આલેખ એટલે r વિરુદ્ધ t. આ પાઠમાં બેટા વેગ માટેનો કોઈ પણ બે પ્રક્રિયાનો ક્રમનો આલેખ આવશે ને એ સાંદ્રતા વિરુદ્ધ સમયનો જ આવે. આ સાંદ્રતા વિરુદ્ધ સમયનો આવી ગયો કે નહીં? અને અહીંયા ઢાળનું મૂલ્ય m બરાબર ઢાળનું મૂલ્ય શું આવ્યું? કે
-k આવ્યું. અને R0 શું છે? તમારી મૂળ સાંદ્રતા, જે છેદે છે તમારો આલેખ, એ તમારે શું આવી? મૂળ સાંદ્રતા. મૂળ સાંદ્રતા સમયની સાપેક્ષે ઘટતી બતાવી કીધું, ટેલી થઈ ગયું ને બધું. અને ઢાળનું મૂલ્ય -k છે. જો ઢાળનું મૂલ્ય -k એટલે -k એટલે નીચે તરફ જાય છે ઢાળ, એટલે માઇનસ છે. ક્લિયર થઈ ગયું? આ થઈ ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ. તમે તારવી લીધું, એનો તમે આલેખ દોર્યો અને સાથે સાથે ઉદાહરણ પણ જોયું અને અર્ધ આયુષ્ય સમય પણ મેળવી લીધો. ક્લિયર? આખે આખું. હવે તમારે બેટા આને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, અને પછી મારે તમને એક વધારાની ટ્રીક આપી છે, હું ટ્રીક આપી દઉં તમને. આ સ્ક્રીનશોટ લઈ લીધો? ઓકે. હવે જુઓ, આ પાઠની અંદર બેટા આના પછી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ તારવીશું. સમજો, તમારે શું કરવાનું? આલેખ આ જ આવશે. તમે જ વિચારો ને આખા પાઠમાં આવે વેગ વિશે તો આ જ આલેખ આવે ને. સાંદ્રતા સમય, સાંદ્રતા સમય. ઓકે, સાંદ્રતા માટે તમે આર લો ને તો આંતરછેદ R0 આવે. જોઈ લેજો. હવે પ્રથમ ક્રમમાં શું આવશે? ln r, તો આંતરછેદ ln R0 આવશે. પછી log r, તો log R0 ફિક્સ જ. તો તમને ગુજકેટમાં પૂછે શું? આર વિરુદ્ધ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આર વિરુદ્ધ ટી, અહીં તો ટી જ આવશે. ટી નો આલેખ દોરવામાં આવે, આંતરછેદનું મૂલ્ય જણાવો. કાંઈ નહીં કરવાનું બેટા. આર વિરુદ્ધ ટી હોય તો અહીંયા આર હોય ને તો R0. અહીંયા એમ પૂછે ln r, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ln r વિરુદ્ધ ટી નો આલેખ દોરો, અને એમાં આંતરછેદ આલેખ દોરતા આંતરછેદનું મૂલ્ય શું મળે? તો શું કરવાનું? ln r હોય ને ln R0. પછી એમ કરશે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log r વિરુદ્ધ ટીના આલેખમાં આંતરછેદ શું મળે? અલા અહીંયા log r હોય તો R0, ખાલી તમે 0 જ કરવાનો. r હોય તો R0, ln હોય તો ln R0, log r હોય તો log R0. ખબર પડે છે? આ સિમ્પલ ટ્રીક યાદ રાખવાની. અત્યારે યાદ રાખજો કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં ઢાળ કેવો આવ્યો? -k. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં બે આલેખ દોરીશું, એમાં એક વખત તમને -k જ આવશે. ln r વિરુદ્ધ ટી કરશું ને એમાં -k જ આવશે. log r વિરુદ્ધ કરશું કે log R0 પણ r એના વિરુદ્ધ ટી કરશું, ત્યાં તમારો આલેખ જુદો આવશે. પણ બે આલેખ તમારામાં ઢાળ, બે આલેખમાં ઢાળ -k થશે. એમાં એક તો યાદ રાખો કે એમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા સિમ્પલ આલેખ છે. કયો? જે પાઠના સ્ટાર્ટિંગમાં કર્યો હતો, r વિરુદ્ધ ટી, ઢાળનું મૂલ્ય -k. આંતરછેદ તો તમારે જોવાનું જ નહીં. આના અહીંયા જે આપો ને ખાલી 0 જ મૂકવાનો. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું આખું સમીકરણ બેટા મેળવ્યું છે. અને અહીંયા આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.